હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે ફરી એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તો આજે આપણે બનાવવાનું છે ટમેટા, લીલા વટોણા આપણે લીધા છે જો મસ્ત મજાના એવા, અને બીજા આપણે લીધા છે બટેટા. તો મસ્ત મજાના એવા બટેટા પણ તૈયાર છે. તો આજે આપણે એની રેસીપી બનાવવાની છે, શાક બનાવવાનું છે જોરદાર ગુજરાતી રીતમાં. તો હાલો ફટાફટ તૈયારી ચાલુ કરીએ. તો ભાઈ આપણે છે ને લીલા વટોણા, ટમેટા અને બટેટાનું કટિંગ કરી નાખ્યું છે જો મસ્ત મજાનું. બટેટાનું પણ કટિંગ કરી નાખ્યું છે અને લીલા વટોણા આપણે ફોલી નાખ્યા છે. મસ્ત મજાને એવું તૈયાર કરી નાખ્યું છે બધી વસ્તુ આપણે. તો આ રીતે છે ને તૈયાર કરી નાખવાનું છે, ઝીણી ઝીણી કટકી કરીને ટમેટાની અને બટેટાની. તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે આ રીતે તૈયાર કરી છે. આ રીતે કરી નાખવાનું છે ભાઈ ફટાફટ. તો ભાઈ હવે છે ને આનું મસ્ત મજાનું એવું શાક બનાવવાનું છે, તો વિડીયોમાં બના રહેજો. તો ભાઈ જોરદાર શાક બનાવવાનું છે, તો હાલો ફટાફટ ચાલુ કરીએ. તો ભાઈ આપણે છે ને ખાલી કુકર લઈ લીધું છે અને હવે એમાં આપણે નાખશું તેલ. તો આપણે તેલ નાખી રહ્યા છીએ. તો આપણે તેલ નાખી દીધું છે જો, અને હવે કુકર ચડાવી દીધું છે દેશી ચૂલા ઉપર. તો હવે તેલ થઈ જાય એટલે આપણે એમાં નાખવાના છે લીલા વટોણા. થોડી વાર તેલમાં આપણે પકવવાના છે લીલા વટોણાને. તો આપણું તેલ થઈ જાય એટલે ફટાફટ છે ને નાખી દઈએ. તો આપણે નાખી રહ્યા છીએ લીલા વટોણા જો. તો લીલા વટોણા પણ આપણે નાખી દીધા છે અને હવે થોડી વાર ઢાંકણ દઈને થોડી વાર તેલમાં પકાવવા રહેવા દઈશું આપણે. મસ્ત મજાને હવે તેલમાં પકાવવાના છે લીલા વટોણા. તો આપણે પકાવી રહ્યા છીએ. તો જો મસ્ત મજાના એવા પાકી ગયા છે. ને હવે છે ને આપણે એમાં નાખી દઈશું બટેટાની કટકી. તો આપણે બટેટાની કટકી પણ નાખી રહ્યા છીએ. તો જો મસ્ત મજાની બટેટાની કટકી નાખીને આપણે હવે સરસ રીતે મિક્સ કરી નાખશું. તો આપણે મિક્સ પણ કરી રહ્યા છીએ. તો જો મિક્સ કરીને આપણે એમાં નાખી દઈશું મીઠું એટલે કે નમક. તો આપણે નમક પણ નાખી દીધું છે જો. ને હવે છે ને ભાઈ તેને સરસ રીતે મિક્સ કરવાનું છે. તો આપણે મિક્સ પણ કરી રહ્યા છીએ જો. આ રીતે મિક્સ કરવાનું છે ભાઈ. જોરદાર શાક બને છે, પૂરો વિડીયો જોજો ભાઈ. થોડી વાર છે ને આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને થોડી વાર તેલમાં પકાવવા રહેવા દઈએ. તો આપણે મસ્ત મજાના એવું વટોણા અને બટેટાની કટકી થઈ ગઈ છે પાકીને. તો આપણે તેમાં ટમેટા નાખી રહ્યા છીએ. તો ટમેટા પણ આપણે નાખી દીધા છે ને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે. તો ભાઈ મસ્ત મજાનું એવું આપણે મિક્સ કરી નાખવાનું છે અને ટમેટા અને બટેટાની કટકીને વટોણાને થોડી વાર તેલમાં આપણે પકાવવા રહેવા દઈશું. જો આ રીતે છે ને ભાઈ થોડી વાર મિક્સ કરીને થોડી વાર આપણે પકાવવા રહેવા દઈશું તેલમાં, જેથી કરીને મસ્ત મજાની એવી આપણે પાકી જાય તેલમાં. તો ભાઈ હવે છે ને આમાં આપણે નાખી દઈશું હળદર. તો આપણે હળદર નાખી રહ્યા છીએ જો. તો ભાઈ હવે આપણે નાખી દઈશું ધાણા જીરું પાવડર. તો ધાણા જીરું પાવડર પણ આપણે નાખી દીધું છે જો મસ્ત મજાનું એવું. તો ભાઈ હવે છે ને મિક્સ કરી નાખશું. મસ્ત મજાનું એવું મિક્સ કરી નાખીએ આપણે ફટાફટ. તો ભાઈ આપણે મિક્સ કરી નાખ્યું છે ને હવે આમાં છે ને આપણે નાખી દઈશું. તો ભાઈ હવે નાખી દઈશું લાલ કાશ્મીરી મરચું. તો આપણે લાલ કાશ્મીરી મરચું નાખી રહ્યા છીએ જો મસ્ત મજાનું એવું. તો ભાઈ લાલ કાશ્મીરી મરચું પણ આપણે નાખી દીધું છે ને હવે થોડું પાણી નાખીને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે ભાઈ. તો આપણે પાણી પણ નાખી રહ્યા છીએ. તો ભાઈ આપણે પાણી નાખી દીધું છે. હવે મસ્ત મજાનું મિક્સ કરી નાખીએ. જો વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી નાખશું ભાઈ. તો ભાઈ હવે છે ને ઢાંકણ પેક કરી દઈશું કુકરનું અને 2 થી 3 સીટી પાડવાની છે. તો આપણે 2 થી 3 સીટી પાડીએ ત્યાં સુધી રાહ જોવાની છે. તો હાલો 2 થી 3 સીટી પડે ત્યાં સુધી આપણે તાપ કરીએ અને વાટ જોઈએ. તો ભાઈ આપણે 2 થી 3 સીટી પાડી દીધી છે મસ્ત મજાનું એવી, ને આપણે કુકર ખોલી નાખ્યું છે. ને હવે એમાં નાખવાની છે કોથમરી. તો જો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે મસ્ત મજાની 2 થી 3 સીટી પાડી દીધી છે અને આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું આપણે કોથમરી. તો ભાઈ સૌથી પહેલાં હું તમને દેખાડું કેવું બન્યું છે એમ. તો હું તમને દેખાડું, તો વિડીયોમાં બના રહેજો જો મસ્ત. તો ભાઈ હું તમને દેખાડું જો મસ્ત મજાનું એવું તૈયાર થઈ ગયું છે. આપણું જોરદાર શાક બને છે ભાઈ, ગુજરાતી રીતમાં બનાવ્યું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મસ્ત મજાનું એવું બનીને તૈયાર થઈ ગયું છે, કાંઈ ઘટે જ નહીં એવું ભાઈ. તો આવી જાઓ ભાઈ બધાય. તો ભાઈ હવે છે ને આપણે જમવા બેસી ગયા છીએ અને આપણે કુકર ખોલી રહ્યા છીએ. આપણે કોથમરી પણ નાખી દીધી છે અને હવે છે ને ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ. તો હવે આપણું ભાણું તૈયાર થઈ રહ્યું છે. તો મસ્ત મજાનું એવું આપણું વટોણા, ટમેટા અને બટેટાની કટકીનું શાક બનીને તૈયાર થઈ ગયું. કાંઈ ઘટે નહીં એવું. જો આપણી ડીશ પણ તૈયાર થઈ રહી છે. તો આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ અને આવી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે જમવા બેસી ગયા છીએ. કંઈ ઘટે જ નહીં ભાઈ. આવી જાઓ બધા ભાઈ જમવા. તો ભાઈ એકવાર જરૂરથી તમે પણ ઘરે ટ્રાય કરજો ગુજરાતી રીતમાં. મસ્ત મજાનું એવું શાક બને છે, કાંઈ ઘટે નહીં એવું જોરદાર. તો એકવાર તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. બાકી આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. જો મસ્ત મજાનું એવું બટેટાનું ને એનું શાક બનાવેલું છે આપણે, અને છાશ છે અને મરચાં પણ તળેલા છે જોરદાર, અને રોટલા છે ભાઈ ગરમા ગરમ. તો આપણે બેસી ગયા છીએ જમવા. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.